સેરેબ્રલ પાલ્સી બાળકમાં થતા મગજના લકવા અંગેનું માર્ગદર્શન. ગાઇડેડ બાય ડૉક્ટર એકતા ભલારા. પ્રેઝન્ટેડ બાય વાચા જાવિયા, અશ્વિન કંટારિયા, જલ્પા પરમાર. સેરેબ્રલ પાલ્સી એક મગજને લગતો રોગ છે જે હલનચલન અને સ્નાયુ સંકલનને અસર કરે છે. તે અસામાન્ય વિકાસ અથવા મગજના નુકસાનને કારણે થાય છે જે જન્મ પહેલાં, દરમિયાન અથવા તેના થોડા સમય પછી થાય છે. લક્ષણો વ્યક્તિએ અલગ અલગ હોય છે, પરંતુ તેમાં સ્નાયુઓની જડતા અથવા સંતુલન અને સંકલનની સમસ્યાઓ, બોલવામાં, ખાવામાં અને શીખવામાં મુશ્કેલીઓનો સમાવેશ થઈ શકે છે. સેરેબ્રલ પાલ્સી એ આજીવન સ્થિતિ છે, પરંતુ કસરતની સારવાર રોજિંદી ક્રિયામાં સ્વાવલંબી થવામાં મદદરૂપ થાય છે. આ રોગમાં બંને પગ, ચારેય હાથ-પગ અથવા તો એક બાજુના હાથ કે પગમાં ખોડખાપણ જેમ કે લકવો થાય છે, તથા સાથે સાથે ઘણીવાર કંઈક અંશે મંદબુદ્ધિતા તથા મગજમાંથી ઉદ્ભવતી ખેંચ થાય છે. દર 1000 આશરે 2 બાળકોને થતો આ એક પ્રકારનો મગજનો રોગ છે. સેરેબ્રલ પાલ્સીના કારણો. સેરેબ્રલ પાલ્સી થવાના કારણોને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. જન્મ પહેલાં, ગર્ભાવસ્થા દરમિયાન, અધૂરા મહિને બાળકનો જન્મ થવો, ગર્ભાવસ્થાની શરૂઆતમાં માતાને વાયરસનો ચેપ લાગવો જેમ કે રૂબેલા વાયરસ, આનુવંશિક બીમારીઓ, માતા બાળકના લોહીના બ્લડ ગ્રુપ પ્રકારમાં અસમાનતા. જન્મ સમયે અધૂરા માસે જન્મ, 9 મહિના પહેલાં જન્મેલા બાળકો. ખૂબ લાંબો સમય પ્રસૂતિની પીડા અને તેથી બાળકના ધબકારા ઓછા થાય અથવા વધી જાય. ઓજારો જેવા કે ફોર્સેપ્સ, વેક્યુમથી બાળકનો જન્મ કરાવતી વખતે મગજ ઉપર આવતું દબાણ. બાળકના ગળા ફરતે ગર્ભનાળ વીંટળાયેલ હોય. જન્મીને તુરંત બાળક કોઈ કારણસર રડે નહીં તો મગજને પૂરતું લોહી કે ઓક્સિજન ન મળવાથી મગજને નુકસાન થાય. જન્મ પછી તુરંત આંચકી આવવી, ગંભીર અને ભારે કમળો થઈ જવો, લોહીમાં ગ્લુકોઝ કે સુગર ઓછી થવી, લોહીમાં ચેપ, લોહીમાં કેલ્શિયમ ઓછું મળવું, મગજના ચેપથી થતા રોગો જેવા કે મેનિન્જાઇટિસ વગેરે થવા. ઉપર જણાવેલા ઘણા કારણોને રોકી શકાય છે, પરંતુ તે માટે આપણે સૌએ સજાગ રહેવું જરૂરી છે. સેરેબ્રલ પાલ્સીને રોકવા માટે પ્રસૂતિ હોસ્પિટલમાં જ કરાવવી જોઈએ અને સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત ડૉક્ટરી ચેકઅપ કરાવવું જોઈએ. સેરેબ્રલ પાલ્સીના લક્ષણો. જન્મ પછીના પ્રથમ માસ સુધી નોર્મલ દેખાતું બાળક ધીમે ધીમે તેના વિકાસમાં ખૂબ પાછળ રહે છે. બાળકના વિકાસના તબક્કા વિલંબિત રહે છે. તે અન્ય બાળક કરતાં બેસતા, ચાલતા, બોલતા મોડું શીખે છે. બૌદ્ધિક અક્ષમતા. મગજનો વિકાસ અને બુદ્ધિશક્તિમાં ઘણા બાળકો કમજોર રહે છે, બોલવાનું મોડું શીખે છે તથા ઉચ્ચારો સ્પષ્ટ હોતા નથી. સ્નાયુ સંકલન. આ સેરેબ્રલ પાલ્સીનું સૌથી સામાન્ય લક્ષણ છે અને તે સ્નાયુની જડતા દ્વારા વર્ગીકૃત થયેલ છે જે હલનચલનને મર્યાદિત કરે છે. આનાથી આંચકાજનક, બેડોળ હલનચલન થઈ શકે છે અને સામાન્ય પ્રવૃત્તિઓમાં દખલ થઈ શકે છે. અનિયંત્રિત હલનચલન. મગજનો લકવો ધરાવતા લોકો અનિયંત્રિત હલનચલનનો પણ અનુભવ કરી શકે છે, જેમ કે ધ્રુજારી. આ અનૈચ્છિક હલનચલન વારંવાર અને અણધારી હોઈ શકે છે. ચાલવાનું શીખે તો પગના પંજાના આગળના ભાગ ઉપર ઊભા રહેવાનો પ્રયત્ન કરે છે અને ચાલવામાં તેને ખૂબ તકલીફ પડે છે. કેટલાક બાળકો ખૂબ તોફાની અને જિદ્દી પણ હોઈ શકે છે. શારીરિક સ્થિતિ અને સંતુલન સાથે મુશ્કેલી. સેરેબ્રલ પાલ્સી ધરાવતા લોકોને તેમનું સંતુલન અને સ્થિતિ જાળવવામાં મુશ્કેલી પડી શકે છે, જે વારંવાર પડી જાય છે. તેમને બેસવામાં, ઊભા થવામાં અથવા ચાલવામાં પણ તકલીફ પડી શકે છે. બોલવામાં મુશ્કેલીઓ. સેરેબ્રલ પાલ્સી ધરાવતા લોકોને ભાષા કે બોલવામાં તકલીફ પડી શકે છે. તેમને શબ્દો બનાવવામાં મુશ્કેલી આવી શકે છે અથવા તેમની વાણી અસ્પષ્ટ અથવા સમજવામાં મુશ્કેલ હોય છે. જમવાનું ગળવામાં તકલીફ. સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોને ભોજન ચાવવામાં તકલીફ થઈ શકે છે. આનાથી જમતી વખતે ગૂંગળામણ, ખાંસી અથવા લાળ આવી શકે છે. દ્રષ્ટિ, સાંભળવાની અને દાંતની સમસ્યાઓ. સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોને દ્રષ્ટિ, સાંભળવાની અને દાંતની સમસ્યાઓ પણ હોઈ શકે છે. તેમને જોવામાં, સાંભળવામાં અથવા સ્પષ્ટ રીતે બોલવામાં મુશ્કેલી પડી શકે છે અને દાંત સાફ કરવામાં મુશ્કેલી પડે છે, જેના લીધે દાંત નબળા પડી શકે છે. આંચકી. આંચકી એ મગજના લકવાનું સામાન્ય લક્ષણ છે જે ઓછાથી ગંભીર સુધીનું હોઈ શકે છે. હુમલાથી ચેતનાનું નુકસાન, ધ્રુજારી અને વર્તનમાં ફેરફાર થઈ શકે છે. જ્યારે સેરેબ્રલ પાલ્સીના લક્ષણોની તીવ્રતા વ્યક્તિમાં બદલાઈ શકે છે.
આ સ્થિતિ ધરાવતા તમામ લોકો અમુક અંશે શારીરિક માનસિક વિકલાંગતાનો અનુભવ કરે છે. નબળું સંકલન. સેરેબ્રલ પાલ્સી સ્વૈચ્છિક હલનચલનનું સંકલન કરવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે, જેમ કે ચાલવું અથવા શર્ટના બટન લગાવવા. સેરેબ્રલ પાલ્સીના પ્રકાર. સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી સ્નાયુની જડતા. આ એક સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્રકારના સ્નાયુઓ ખેંચાયેલા અને કડક રહે છે, તેથી અસર પામેલા હાથ પગને વળવામાં કે સીધા કરવામાં જોર પડે છે. બંને પગ એકબીજા પર દોડાઈ જવાથી પગની આંટી વળે છે. ઊભા રહેવામાં કે ચાલતી વખતે બાળક માત્ર પંજાનો જ ઉપયોગ કરે છે અને એડી ઊંચી રાખે છે. આ ફોટામાં જોઈ શકાય છે તે મુજબ બાળકના બંને પગ એકબીજા પર દોડાઈ ગયેલા છે. ડિસ્કાઇનેટિક સેરેબ્રલ પાલ્સી અનિયમિત હલનચલન. શરીરના અંગોમાં આપમેળે જ હલનચલન થયા કરે છે, તેથી ઈચ્છા મુજબ કાર્ય કરવામાં તકલીફ થાય છે. શરીર ધનુષની જેમ પાછળ વળી જાય છે અને મગજ કાબૂમાં રહેતું નથી. એટેક્સિક સેરેબ્રલ પાલ્સી નબળું સંતુલન. શરીરનું સંતુલન જળવાતું નથી. શરીરના સ્નાયુઓ ઢીલા રહે છે. શરીર રબરની માફક ઢીલું રહે છે. ચાલતી વખતે બાળકનું સંતુલન નિયંત્રણમાં રહેતું નથી. વિડીયોમાં જોઈ શકાય છે કે ચાલતી વખતે બાળકનું સંતુલન રહેતું નથી અને શરીર રબરની માફક ઢીલું રહે છે. મિશ્ર સેરેબ્રલ પાલ્સી. કોઈપણ બે સેરેબ્રલ પાલ્સીના લક્ષણો બાળકમાં એકસાથે જોવા મળે છે. બાળકને ખુરશી પર બેસાડવાની રીત. સેરેબ્રલ પાલ્સીના બાળકને ખુરશીમાં બેસાડતી વખતે ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે જો બાળક સંતુલન સાથે સરખો ટેકો લઈને ન બેસી શકતું હોય તો જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે બાળકને થાપા ખુરશીથી અડાડીને કમરથી સીધું બેસાડવું. જો બેસાડતી વખતે બાળક આગળ નમી જતું હોય કે ખુરશીમાંથી લપસી જતું હોય તો કમરના કે છાતીના ભાગમાં પટ્ટાથી બાંધીને બેસાડવું જોઈએ. બાળકને ખોળામાં બેસાડવાની રીત. સેરેબ્રલ પાલ્સીના બાળકને ખોળામાં બેસાડતી વખતે ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે જો બાળકનું માથું ઢળેલું રહેતું હોય અને પગની આંટી વળેલી રહેતી હોય તો જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે માતાએ પોતાના શરીર સાથે બાળકનું માથું ટેકાવીને રાખવું જોઈએ અને પગની આંટી છોડીને દૂર રાખવા જોઈએ. બાળકને સીધા સુવડાવવાની રીત. બાળકને સીધા સુવડાવતી વખતે માથું, બંને હાથ અને બંને ગોઠણ નીચે ચાદર અથવા તો ઓશિકાથી પૂરતો ટેકો આપીને સુવડાવવું જોઈએ. બાળક જ્યારે ઊંધું સૂતું હોય ત્યારે છાતી, પેટ અને કમર નીચે ચાદર અથવા ઓશિકાથી ટેકો આપવો જોઈએ. બાળકને જમાડવાની રીત. સેરેબ્રલ પાલ્સીના બાળકને જમાડતી વખતે ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા મુજબ બાળકને સૂતા સૂતા ન જમાડવું જોઈએ. જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે બાળકને પૂરતા ટેકા સાથે બેસાડીને જમાડવું જોઈએ અને ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા મુજબ બાળકનું માથું ઢળેલું ન હોવું જોઈએ. જો માથું ઢળેલું હોય તો બાળકને જમવાનું ગળવામાં તકલીફ થઈ શકે છે. તે અટકાવવા માટે જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા મુજબ બાળકનું માથું સીધું રાખીને જમાડવું જોઈએ. બાળકને ધવડાવવાની રીત. સેરેબ્રલ પાલ્સીના બાળકને ધવડાવતી વખતે ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા મુજબ માતાએ આગળની તરફ ઝૂકવું ન જોઈએ. જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા મુજબ માતાએ સીધું બેસવું જોઈએ. બાળકને સરખું ધવડાવવા માટે ઓશિકાનો ટેકો રાખવો જોઈએ. બાળકને વ્હીલચેરમાં બેસાડવાની રીત. સેરેબ્રલ પાલ્સીના બાળકને વ્હીલચેરમાં બેસાડતી વખતે ડાબી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે ન બેસાડવું જોઈએ. જમણી બાજુના ફોટામાં દર્શાવ્યા પ્રમાણે કમરથી સીધું બેસાડવું. માથું ઢળતું ન હોવું જોઈએ અને બંને પગ દૂર રાખવા માટે ચાદર અથવા ઓશિકાનો ઉપયોગ કરવો જોઈએ તથા પગના પંજાને ટેકાવીને રાખવા. બાળકના થાપા અને પીઠને સરખો ટેકો આપીને બેસાડવું. જો બાળક આગળ નમી જતું હોય તો પટ્ટા કે ચૂંદડી વડે બાંધીને રાખવું. આ વિડીયોના માર્ગદર્શન તથા ડૉક્ટરની સલાહ સાથે તમે તમારા બાળકને સ્વાવલંબી બનાવવામાં મદદરૂપ થઈ શકો છો.